જય સિયારામ. આજે આપણે મેનેજમેન્ટની વાત કરતાં વધુ એક કંપની વિશે વાત કરીશું જેનું નામ છે ગેબ્રિયલ ઇન્ડિયા. આ મેં જોયેલી અનુભવેલી સ્ટોક માર્કેટની અંદર એક્ઝામ્પલ્સની આપણે વાત કરી રહ્યા છીએ. ગેબ્રિયલ ઇન્ડિયા મારી ફર્સ્ટ એન્ટ્રી પ્રાઇસ આના અંદર 159 એટલે કે 159ની રહેલી હતી. ખાસા સમય પહેલાંની વાત છે, 2023ની. આઈકન આપણે વાત શું કરી રહ્યા છે તો મેનેજમેન્ટ વિશે. કંપની કામ શું કરે તો કામ કરે છે શોક અબ્ઝોર્બર બનાવે, એટલે કે 2 વ્હીલર 3 વ્હીલરની અંદર જે શોક અબ્ઝોર્બર ઓટો પાર્ટ્સ આવે એ આ કંપની બનાવે. પછી તો રેલવે માટે પણ બનાવ્યા અને પ્રોડક્ટ ડાયવર્સિફિકેશનની અંદર વિવિધ કામ કરી અને કંપનીને રેવન્યુ વધારવાનું કામ કર્યું. વચ્ચે એમણે સનરૂફ ગાડી માટે 4 વ્હીલર માટે પણ બનાવવાનું સ્ટાર્ટ કર્યું હતું, જે એક કંપની સાથે જેવી કરી એટલે જોઈન્ટ વેન્ચર કર્યું બીજી જે કંપનીને આવડતું હોય એના સાથે, અને એણે કામ કર્યું હતું. આ કંપની આનંદ ગ્રુપની કંપની છે. પ્રેસ્ટિજિયસ નામ છે, આ એક આદરણીય નામ તરીકે લેવામાં આવે. મેનેજમેન્ટ સારા બિઝનેસોને જે કંપનીમાં એટલે એમણે કામ શું કર્યું હતું તો આઈકન એમણે કામ કર્યું હતું કે સારા બિઝનેસો જે હતા આનંદ ગ્રુપની અંદર બીજા જે બહાર હતા આ કંપનીના એ બિઝનેસોને ગેબ્રિયલ ઇન્ડિયા જે કંપની લિસ્ટેડ એના નીચે લાયા. આ શેર ધારકો માટે સારું કહેવાય એમ. એટલે કે જે બહાર લિસ્ટેડ કંપનીના નીચે જે નહોતી જે કંપનીઓ એને એ કંપનીઓને આ લિસ્ટેડ ગેબ્રિયલ ઇન્ડિયાની નીચે લાયા એ રહી. મર્જર પછી કંપનીમાં 55%થી વધી અને 63.5% શેર હોલ્ડિંગ થઈ ગયું પ્રમોટરનું. એટલે કે પ્રમોટરનું 55થી 63.5 થયું, એટલે કે એમનું શેર હોલ્ડિંગ વધ્યું. તો આપણને ખબર હોય કે પ્રમોટરનું શેર હોલ્ડિંગ વધે એ સારું કહેવાય. હવે કંપનીએ કર્યું હતું શું તો કંપનીએ આ જે રેવન્યુ વધારવા માટે, કંપનીની આવક વધારવા માટે, સ્કેલ વધારી માટે તે કોઈપણ જાતના લેવરેજ સિવાય ને કોઈપણ કંપનીમાંથી પૈસા ખાધ્યા સિવાય વધારી રહ્યા છે. એટલે કે જે નવી કંપનીઓ અંદર લાયા ગેબ્રિયલ ઇન્ડિયાની જે લિસ્ટેડ કંપનીની નીચે, એના અંદર જો બહારથી કોઈ કંપની અંદર તમે લાવો તો એના માટે તમારે ઉધાર કરીને પૈસા આપવા પડે, અથવા તમારા જે કંપનીની જે કંપની હોય એના અંદરથી પૈસા તમારે સામે ચૂકવણું કરવું પડે. પરંતુ આઈકનના ગેબ્રિયલનું મેનેજમેન્ટ જે રહ્યું એણે એવું ના કર્યું. એક કંપની હતી એના નીચે જે એમની બીજી કંપની જે કમાઉ કંપની હતી ને એને એના નીચે લાવી રહી. એટલે કે જે મેન લિસ્ટેડ કંપની હતી એનું રેવન્યુ પહેલાં કરતાં પણ હવે વધુ થઈ ગયું એકદમ જ. 10 મહિના 12 મહિનાની અંદર તો કે મર્જર થઈ જશે એવું પણ એમણે કહ્યું હતું. અને આવી રીતે અંદર નીચે લાવ્યા. એટલે કે આઈકન જોવા જઈએ ને તો જે કમાઉ દીકરો હતો એના નીચે બીજા 2 નવા કમાઉ દીકરા જે બહાર હતા એને પણ આના નીચે લાવી દીધા અહીંયા. એટલે જે મેઇન હતો એનો આવક એનાથી વધી ગઈ અને એનાથી વધુ એનું પ્રોફિટ વધી ગયું. એટલે કે જે ગેબ્રિયલ ઇન્ડિયાના જે શેર ધારકો હતા એનું તો બહુ સારું કહેવાય એમના માટે. એટલે ઘણીવાર મેનેજમેન્ટ આવું કામ કરતા હોય, જે સારી પેડિગ્રીના, સારી મહત્ત્વના પોતાનું કંપની વિશે વિચારતા હોય અને શેર હોલ્ડર વિશે વિચારતા હોય એવું એ લોકો આવું કામ કરતા હોય. બાકી તો ઘણી બધી કંપનીઓ હોય જે પોતાના વિશે જ પ્રમોટર હોય, જે માલિકો હોય પોતાના વિશે જ વિચારતા હોય, એ શેર ધારકો વિશે ખાસ વિચારતા હોતા નથી. કે આવા પ્રકારના પણ મેનેજમેન્ટ રહેલા હોય છે જેને આપણે ઓળખવા જોઈએ, અને એવી કંપનીઓના શેર આપણે લઈએ તો મહત્ત્વનું બને. આઈકનના ગેબ્રિયલના નંબર્સ પણ બધા સારા જ હતા, ખરાબ નહીં. વર્ષોથી એના સારા નંબરો આવી રહ્યા છે. અને સારું એવું બિઝનેસ કરી રહી હતી કંપની, અને એના પ્રમોટર આટલા સારા હતા એટલે એમણે શેર હોલ્ડરો વિશે આવું કામ કર્યું. અને એકદમ જોઈએ ને તો 20% સર્કિટો લાગ્યા હતા 2 દિવસની અંદર તો. એટલે કંપનીને બહુ, જે શેર હોલ્ડર પહેલથી જે શેર હોલ્ડર હતા એને તો બહુ ફાયદો થયો હતો. તે વખતે હું પણ આ શેરની અંદર રોકાણ મારું પણ હતું, એ પણ હું કહી દઉં. એટલે કે આવા મેનેજમેન્ટને ગોતી અને આવી કંપનીઓની અંદર જો તમે ઇન્વેસ્ટ કરો તો સારા નંબર જેમ વધતા જાય એમ તો તમારું વધતું જ જાય આપણી ઇન્વેસ્ટમેન્ટ.
પરંતુ સાથે સાથે સારું મેનેજમેન્ટ હોય ને તો કોઈક વાર આવું કામ પણ કરે, જે બતાવે છે કે પ્રમોટરને કંપનીની પડી છે, શેર હોલ્ડરની પડી છે. એવું નથી કે ખાલી પોતે જ પૈસા બનાવવા અને બીજાની એમની કોઈની પડી નથી. આ સારા મેનેજમેન્ટ વિશે આપણે વાત કરી, આ બીજા વિડીયોની અંદર આપણે વાત કરી. જય સિયારામ.